આગની ઘટના સામે આવી છે। મધુવન ટાવરમાં આગ લાગતા ભાગદોડ મચી હતી। ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી છે। આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે। લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન યથાવત જોવા મળી રહ્યું છે। અમદાવાદમાં આગની ઘટના સામે આવી છે। વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા અર્પણ કાયદાવાલા। જી અર્પણ, અમદાવાદમાં ગુજરાત કોલેજ નજીક આગની ઘટના સામે આવી છે, શું છે વિગતો? બંસી, હાલ જે અત્યંત પ્રાથમિક માહિતી મળી રહી છે, હાઈરાઇઝ ટાવર છે અને તેનામાં આગનો બનાવ સામે આવ્યો છે। એટલે ઘટનાની ગંભીરતાને જોતા પ્રાથમિક માહિતી હતી કે 5 જેટલી ગાડીઓ ફાયર બ્રિગેડની સ્થળ પર છે, પરંતુ હાલ આ સંખ્યા વધીને 12 જેટલી થઈ છે। એટલે લોકોમાં નાસભાગ મચી છે અને હાલ ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। હજી સુધી એ સામે નથી આવ્યું કે મુખ્ય કારણ શું હતું અને હાલ કેટલા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે। એટલે હાલ ફાયર બ્રિગેડની જે પ્રાથમિકતા છે, જે કોઈ પણ બિલ્ડિંગમાં હોય તેને નુકસાન ન થાય તે માટે તેમના રેસ્ક્યુ ઓપરેશનની પ્રાથમિકતા છે। તે બાદ વિસ્તૃત માહિતી મળી શકશે કે મુખ્ય કારણ શું હતું, કેટલા લોકોને સહી સલામત બહાર કાઢાયા છે, કોઈને ઈજા પહોંચી છે કે કેમ। જી, લોકોમાં જે નાસભાગ મચી હતી, અચાનક આગની ઘટના સામે આવી છે, તો કોઈ લોકો ઈજાગ્રસ્ત થયા હોય તેવી કોઈ ઘટના સામે આવી છે ખરી? બંસી, હાલમાં અત્યંત પ્રાથમિક માહિતી છે। હાલ ફાયર બ્રિગેડના સ્થળ પરના કોઈ અધિકારી સાથે સ્પષ્ટ વાત નથી થઈ શકી, કારણ કે તેમની પ્રાથમિકતા એકમાત્ર હાલ જે કોઈ પણ બિલ્ડિંગમાં ફસાયેલું હોય તેને બચાવવા માટેની છે। એટલે થોડીક ક્ષણ માટે આપણે રાહ જોવી પડશે કે વાસ્તવિક ઘટના શું હતી, કયા કારણથી આગ લાગી, તેનામાં કોઈ ફસાયું છે કે કેમ, એટલા સલામત। જી અર્પણ, આપ જોડાયેલા રહેશો। તો આગની ઘટના સામે આવી છે, લોકોને બચાવવાનું શરૂ કરવામાં આવ્યું છે। ઓપરેશન યથાવત જોવા મળી રહ્યું છે। અમદાવાદમાં જે કહેવાય આગની ઘટના સામે આવી છે, જેમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। મધુવન ટાવરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી રહી છે। તો લોકોને બચાવવા માટે પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા છે। આપ દ્રશ્યો જે રીતે જોઈ રહ્યા છો, 24 કલાકમાં અમદાવાદમાં ગુજરાત કોલેજ નજીક આગની ઘટના સામે આવી છે। લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી, ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો। જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે। લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય અને તેનું રેસ્ક્યુ કરવામાં આવે તેને લઈ અને ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। તો આગની ઘટના અમદાવાદમાંથી સામે આવી છે, લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને રેસ્ક્યુ ઓપરેશન અને ખાસ કરીને આગને કાબૂમાં લેવાનું હાથ ધરવામાં આવ્યું છે, કાર્ય હાથ ધરવામાં આવ્યું છે। તો અમદાવાદમાં ગુજરાત કોલેજ નજીક આગની ઘટના સામે આવી છે। મધુવન ટાવરમાં આગ લાગતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો, નાસભાગ મચી હતી। ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે। આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, ઓપરેશન યથાવત જોવા મળી રહ્યું છે। સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યો છે। લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। રેસ્ક્યુ ઓપરેશન યથાવત જોવા મળી રહ્યું છે, પરંતુ હાલ કોઈ ઈજાગ્રસ્ત છે કે કોઈ અંદર કેટલા લોકો છે તેની કોઈ માહિતી સામે નથી આવી રહી। તો 12 ગાડીઓ જે ફાયર બ્રિગેડની ઘટના સ્થળ પર પહોંચી છે અને રેસ્ક્યુ ઓપરેશન યથાવત જોવા મળી રહ્યું છે। રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। જે રીતે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। પોલીસ કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યો છે અને લોકોના પણ ટોળે ટોળા ઉમટી રહ્યા છે। નાસભાગ મચી હતી આગ લાગવાની જે ઘટના છે, આગ લાગવાનું કારણ હજુ બહાર નથી આવ્યું, પરંતુ જે આગ લાગવાની ઘટનામાં 12 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે। તો પોલીસ કાફલો જે છે ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યો છે। તો મધુવન ટાવર પાસે આ ઘટના ઘટી છે। અમદાવાદના ગુજરાત કોલેજ નજીક આગની જે ઘટના સામે આવી છે, કે ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। 24 કલાક પર લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી। ફાયર બ્રિગેડની 12 ગાડીઓ જે છે તે ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે અને આગને કાબૂમાં લેવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે। પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે। લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન યથાવત જોવા મળી રહ્યું છે। 108ની ગાડીઓ પણ પહોંચી ચૂકી હોય તેવું પણ જે દ્રશ્યો સામે આવ્યા હતા કે કોઈને પણ કોઈ ઈજા પહોંચી હોય તો તાત્કાલિક સારવાર મળી રહે। તો જે રીતે ઘટના સ્થળ પર ગોટે ગોટા ધુમાડાના જોવા મળી રહ્યા છે। રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। 12 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે। ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે।
અને જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે લોકો ના ટોળે ટોળા ઉમટી પડ્યા છે. પોલીસ કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યો છે. તો અમદાવાદમાં આગ લાગવાની ઘટના જે છે સામે આવી છે. અમદાવાદના ગુજરાત કોલેજ નજીક આ ઘટના ઘટી છે. મધુબન ટાવરમાં આગ લાગવાથી નાસભાગ મચી જવા પામી હતી. તો રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જે રીતે અંદર કેટલા લોકો ફસાયેલા છે તેની કોઈ માહિતી હજી સુધી મળી નથી રહી, પરંતુ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. લોકોને બચાવી લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને 12 ગાડીઓ જે છે તે ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે. આગને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસનો કાફલો જે છે તે પણ ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યો છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, 24 કલાક પર આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તો આ સાથે બુલેટિનમાં સમય થયો છે વિરામનો.